કેમ છો મિત્રો? આપણે આવી ગયા આપણા નવા ઘરે અને હવે આ ઘરની બધી તૈયારી કરવાની છે. તો હવે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? અગરબત્તી કરવાની. તો ભાઈ અગરબત્તી કરવા આવ્યા. નવું ઘર બન્યું છે અને મિત્રો સપોર્ટ કરે તો સાગરભાઈને બંગલો બનાવવાની ઈચ્છા છે. ચલો ગાઈસ, અગરબત્તી સળગી ગઈ હે. હાલો હવે આ અગરબત્તી કરી લઈએ. એટલી વારમાં આપણે ઘર બતાવી દઈએ. તો આ છે મોસરી, આ છે રૂમ 4x4નો. જોઈ લ્યો તમે, તમને બધું દેખાડું રૂમ. અને અહીંયા બનશે નાવાનું. અને આ છે બારી અને આમાં પણ બનશે નાવાનું. અને અહીંયા બનશે જો આપણે કબાટ રાખવાનું આવે એ. અને હવે તમને બીજો રૂમ દેખાડી દઈ. ત્યાં દિયા ભાઈ દીવા અગરબત્તી કરી દઈએ. અને જો તમને બીજો રૂમ દેખાડું. એમાં એવી રીતે જ છે, પણ સામેની જગ્યાએ જે હતું ને બતાકો અહીંયા હે એ થોડુંક જુદી ટાઈપનું છે. અને અહીંયા તો ઓલામાં દેખાડ્યું એવી રીતે જ બધું છે. આમાં થોડોક ફેરફાર તમને લાગતો હશે, પણ છે તો એવું જ. હજી આમાં લાદી કામ નહીં કરવાનું બાકી છે. અને આ છે આપણું રહોડું, જે કહેવાય ને 3x3નું છે. હજી આ બધું તમને સામે દેખાય. ત્યારે રાતનો સમય છે એટલા માટે તમને જાજુ દેખાય છે નહીં, પણ હજી આમાં બધું ફિટિંગ કામ બાકી છે. એ જો તમે સપોર્ટ કરશો, પ્લાસ્ટર હજી કરવાનું છે. પ્લાસ્ટર હજી કરવાનું છે ને તમે સપોર્ટ કરશો એટલે આને બંગલો બનાવી દેવાનો છે. અને એ પણ તમને દેખાડશો. કામ ચાલુ ટૂંક જ સમયમાં કરવાનું છે. ક્યારે કરવાનું છે કામ ચાલુ? હવે 10 દીમાં ચાલુ કરવાનું છે, ત્યારે તમને બતાવશું. તો આજના માટે આટલું જ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. નવો હોય તો ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરતા દીજો. જય ઠાકર. જય ઠાકર.